विद्यार्थी मित्रों, बाल सायन्स चैप्टर नंबर 7 प्रत्यावर्ती प्रवाह જેની અંદર આપણે છેલ્લા લેક્ચરમાં એલસીઆર શ્રેણી પરિપથ માટે પાવર ફેક્ટરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર. હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી આપણે એલસીઆર ત્રણે ત્રણ ઘટક માટે સમજતા હતા. હવે માત્ર L અને C ધરાવતા પરિપથ માટેનો આપણે અભ્યાસ કરવાનો છે. શું? L અને C ધરાવતા એટલે LC પરિપથ. કેવા પરિપથ તેને કહેવામાં આવે છે? LC પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. આ LC પરિપથ એટલે શું? LC પરિપથ એટલે શું? તો LC પરિપથની પહેલા આપણે વ્યાખ્યા જોઈએ કે જેનો અવરોધ અવગણી શકાય તેવો સૂક્ષ્મ હોય, કે જેનો અવરોધ અવગણી શકાય તેટલો સૂક્ષ્મ હોય તેવા ઇન્ડક્ટરને કેપેસિટર ની બે પ્લેટ વચ્ચે જોડવાથી તૈયાર થતી રચનાને LC પરિપથ કહે છે. સો જેનો અવરોધ અવગણી શકાય તેટલો સૂક્ષ્મ મતલબ કે ખૂબ જ નાનો હોય તેવું ઇન્ડક્ટર લેવામાં આવે અને તેને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જોડવામાં આવે ત્યારે જે રચના તૈયાર થાય છે તે રચનાને LC પરિપથ કહે છે. તો આપણે તેનો પરિપથ દોરીએ. ધારો કે આ કેપેસિટરની બે પ્લેટ છે. આ કેપેસિટરની બે પ્લેટને વાહક તાર વડે જોડી તેની સાથે અવગણી શકાય તેવો અવરોધ ધરાવતો ઇન્ડક્ટર રાખેલ છે. શું રાખેલું છે? ઇન્ડક્ટર રાખેલ છે. ત્યારે આ ઇન્ડક્ટર L અને આ કેપેસિટર C વડે જે પરિપથ તૈયાર થાય છે તે પરિપથને આપણે LC પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. કયા પરિપથ તરીકે ઓળખવામાં આવે છે? LC પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. આ LC પરિપથમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે શું જોડેલું છે? ઇન્ડક્ટર. ઇન્ડક્ટર એ ખૂબ જ સૂક્ષ્મ અવરોધ ધરાવે છે. પ્રારંભમાં હવે આપણે આ LC પરિપથ માટે નું વિકલ સમીકરણ મેળવવાનું છે. શું મેળવવાનું છે? તેનો વિકલ સમીકરણ. તો પ્રારંભમાં t બરાબર 0 સમય, સમજો ખાસ, t બરાબર 0 સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જિંગ એટલે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. પ્રારંભમાં કેપેસિટર કેવું છે? સંપૂર્ણ ચાર્જ કરેલ છે. મતલબ કે કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર રહેલો છે. શું રહેલું છે? કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર રહેલો છે. અને આ મહત્તમ વિદ્યુતભાર એટલે કેપેસિટર પરનો વિદ્યુતભાર Qm છે. બરાબર. કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો છે? Qm. હવે આ કેપેસિટરને જ્યારે વાહક તાર વડે ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે, કોઈ સાથે જોડવામાં આવે છે? ઇન્ડક્ટર. ત્યારે કેપેસિટરમાંથી પ્રવાહ પસાર થાય છે જ્યાં વાહક તાર દ્વારા ઇન્ડક્ટર સુધી પહોંચે છે. એટલે જ્યારે કેપેસિટરને વાહક તાર વડે ઇન્ડક્ટર સાથે
સાથે જોડવામાં આવે ત્યારે તારમાં પ્રવાહ વહે છે. હવે તારની અંદર જે પ્રવાહ હોય છે, પ્રવાહ એટલે વન ટાઈપ ઓફ વિદ્યુતભાર થાય, બરોબર. પ્રવાહ પસાર થશે તો આ કેપેસિટર પર વિદ્યુતભારની સંખ્યામાં શું થશે? ઘટાડો. પણ તારમાં પ્રવાહ વહે એટલે કે વધે, તારમાં પ્રવાહ વધે તો સામે વિદ્યુતભારમાં શું થાય છે? ઘટાડો થાય છે. કોની પર? કેપેસિટર પર. એટલે આપણે આવું સૂત્ર લખતા હતા, I બરાબર -dq બાય dt. શું લખતા હતા આપણે? I બરાબર -dq બાય dt. આવું સમીકરણ સૂત્ર તમે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં શીખી ગયા છો કે I બરાબર -dq બાય dt. હવે જ્યારે પરિપથમાં પ્રવાહ પસાર થશે ત્યારે ધારો કે ઇન્ડક્ટરનો આ A છેડો છે અને આ B છેડો છે, બરાબર. પ્રવાહ પસાર થશે અને A છેડા પર આવશે અને પછી B છેડા પર આવે છે. પરિણામે આ A છેડાનું જે વિદ્યુત સ્થિતિમાન હશે તે ધારી લો કે VA છે. B છેડાનું વિદ્યુત સ્થિતિમાન VB છે. તો પરિણામે પરિપથમાંથી પ્રવાહ પસાર થતા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે PD ઉદ્ભવે છે. PD એટલે તમે જાણો છો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું ઉદ્ભવે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને આ જે PD ઉત્પન્ન થાય છે તે VA ગ્રેટર ધેન શું હોય છે? VB. એટલે કે A છેડાનું વિદ્યુત સ્થિતિમાન વધારે અને B છેડાનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? ઓછું હોય છે. જેને કારણે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે જેને એપ્સિલોન કહેવામાં આવે, એ ઇન્ડક્ટર માટે -L/di/dt. આવું સૂત્ર ચેપ્ટર નંબર 6 ની અંદર આવી ગયું. જ્યારે કેપેસિટર માટે એપ્સિલોન બરાબર q/c, આવું સૂત્ર ચેપ્ટર નંબર 2 માં આવી ગયું આપણે. તો પરિણામે આ બંધ ગાળા માટે કિર્ચોફના બીજા નિયમ અનુસાર ચલો કિર્ચોફનો બીજો નિયમ આપણે લાગુ પાડીએ તો -L/di/dt પ્લસ q/c બરાબર શું થઈ જશે? 0. હવે વિદ્યાર્થી મિત્રો તમે દરેક જણ જાણો છો તે પ્રમાણે I બરાબર -dq/dt હતું. ચલો આનું ફરીથી વિકલન કરીએ તો પરિણામે di/dt બરાબર -d2q/dt2 આવું થઈ જાય કે નહીં? ચલો આ di/dt ની કિંમત અહીંયા મૂકી દો તો માઈનસ માઈનસ પ્લસ પ્લસ, તો માટે l d2q/dt2 પ્લસ q/c બરાબર 0. ચલો દરેક પદને l વડે ભાગી દો, ભાગી તોડી ભૂતકૂળ કરી નાખો તો d2q/dt2 પ્લસ q/lc બરાબર 0. આ જે સમીકરણ મને મળે છે તે સમીકરણને LC પરિપથનો વિકલ સમીકરણ કહે છે. શું કહેવામાં છે? તેને LC પરિપથનો વિકલ સમીકરણ કહે છે.
આ જ સમીકરણને બીજા સ્વરૂપમાં લખવું હોય આપણે તો આપણે ખ્યાલ હોય તો અનુનાદની અંદર આવું લખતા હતા કે ઓમેગા 0 બરાબર 1/√LC અનુનાદની સ્થિતિમાં આ અંડરરૂટ દૂર કરો તો આનો સ્ક્વેર થઈ જશે તો માટે ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/LC ચલો 1/LC એની જગ્યાએ શું મૂકી શકાય ઓમેગા 0 સ્ક્વેર તો બીજું સ્વરૂપ મળી જશે d²³/dt² પ્લસ ઓમેગા 0 સ્ક્વેર ક્યુબ બરાબર 0 આ મળી ગયું મને LCR પરિપથના વિકલ સમીકરણનું બીજું સ્વરૂપ આ જે બીજું સ્વરૂપ મળે છે એ બીજા સ્વરૂપને જો આપણે સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવવામાં આવે કયા સમીકરણ સાથે સરળ આવર્ત ગતિના સમીકરણ તો તમે દરેક જણ જાણો છો સરળ આવર્ત ગતિનું સમીકરણ સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરળ આવર્ત ગતિનું સમીકરણ d²x/dt² પ્લસ ઓમેગા 0 સ્ક્વેર x બરાબર 0 આવું આપણે સરળ આવર્ત ગતિનું સમીકરણ શીખી ગયા છીએ મતલબ કે આ બંને સમીકરણ આ યંત્રશાસ્ત્ર માટે છે અને આ વિદ્યુતશાસ્ત્ર માટે છે બંને કેવું છે સમાન યંત્રશાસ્ત્રની અંદર જ્યાં x આવે છે એટલે કે સ્થાનાંતર ત્યાં વિદ્યુતશાસ્ત્રની અંદર શું આવે છે q બંનેની કોણીય આવૃત્તિ તો સેમ રહે છે ઓમેગા 0 સ્ક્વેર એટલે બંને કેવું છે સમાન છે કેવા છે બંને સમાન છે ત્યારે એના જેવું છે પરિણામે આપણે અહીંયા લખી શકીએ કણની આવૃત્તિ માટે ઓમેગા 0 બરાબર 1/√LC આવું આપણે શીખ્યા હતા ઓમેગા એટલે 2πf0 થાય 2πf બરાબર 1/√LC ચલો આ 2π ને આ બાજુ લાવી દો તો f0 બરાબર 1/2π√LC આ મને મળી ગઈ આવૃત્તિ માટેનું સૂત્ર કોના માટે સૂત્ર મળી ગયું આવૃત્તિ માટેનું સૂત્ર હવે આપણે આ જે વિકલ સમીકરણ મળે છે તે વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે શું મેળવવાનો છે તેનો ઉકેલ અને તેને આધારે પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે ઉકેલ મેળવીને તેને આધારે શું મેળવવાનું છે પ્રવાહનું સમીકરણ પણ વિદ્યાર્થી મિત્રો આ બધું સાથે સાથે લખતા રહેજો બરોબર છે તો ચલો હવે આપણે તેનો ઉકેલ મેળવીએ અને એ ઉકેલને આધારે આપણે પછી મેળવવાનું છે પ્રવાહનું સમીકરણ તો ઉકેલની અંદર આપણે આ સમીકરણ મેળવ્યું છે શું છે d²q/dt² પ્લસ q/LC બરાબર 0 આવું સમીકરણ આપણે મેળવી ચૂક્યા છીએ અહીંયા મેં આકૃતિ દોરી ત્યારે તમને શરૂઆતમાં કહ્યું હતું કે પ્રારંભમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હોય છે મહત્તમ પ્રારંભમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હોય છે મહત્તમ તો આ સમીકરણના ઉકેલ માટે q બરાબર qm cos ઓમેગા 0t પ્લસ phi આ સૂત્ર છે વિદ્યુતભાર માટે t બરાબર 0 સમય મહત્તમ વિદ્યુતભાર હોય એટલે q બરાબર qm લેતા ચલો q બરાબર qm અહીંયા મૂકી દો t બરાબર 0 મૂકી દો તો માટે શું થઈ ગયું qm બરાબર qm cos t બરાબર 0 લો તો આ પદ 0 એટલે cos phi qm ઉડી ગયા દેખાય છે વિદ્યાર્થી મિત્રો બરોબર અહીંયા બરોબર તો માટે cos phi બરાબર કેટલા આવશે 1 તો માટે phi બરાબર 0 કઈ રીતે આવ્યું તો cos માં 1 કેટલા આવે છે 0 ડિગ્રી માટે આવે છે હવે આ જે છે એને અહીંયા મૂકો phi બરાબર 0
તો માટે q બરાબર શું આવશે આપણી પાસે qm cos ઓમેગા 0t phi બરાબર તો 0 મૂકવાનું છે. હવે આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરતા, ચલો સમયની સાપેક્ષે વિકલન કરો તો વિકલન કરીશું એટલે શું થશે dq by dt બરાબર qm અચળ cos નું વિકલન થશે -sin અને ઓમેગા 0t નું થશે ઓમેગા 0. જો વિદ્યાર્થી મિત્રો dq by dt બરાબર તો આના પરથી -i લખી શકાય કે નહીં? આ માઈનસ આ બાજુ આવી જશે માટે, તો માટે -i બરાબર -2m ઓમેગા 0 sin ઓમેગા 0t માઈનસ માઈનસ પ્લસ, તો માટે i બરાબર આના બરાબર થશે im sin ઓમેગા 0t. આ જે સૂત્ર મળેલું છે તે સૂત્ર તે પ્રવાહનું સૂત્ર છે. શું છે? પ્રવાહનું સમીકરણ. જ્યાં લખી રાખવાનું કે qm ઓમેગા 0 બરાબર im જે મહત્તમ પ્રવાહ દર્શાવે છે. શું દર્શાવે છે? તે મહત્તમ પ્રવાહ. તો આ જે મળ્યું તે મને ઉકેલ મળી ગયો. શું મળી ગયો? ઉકેલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, જેની અંદર આ એલસી પરિપથની અંદર દોલનો કઈ રીતે જોવા મળે છે તેના વિશે આપણે સમજવાનું કે એલસી પરિપથના દોલનો ખાસ મહત્વનો પ્રશ્ન છે તો એની અંદર ઇન્ક્લુડ છે. આખો પ્રશ્ન પૂછાશે પરીક્ષામાં તો 4 માર્ક્સમાં પૂછાશે, અને જો નાના ટુકડા કરે તો 2 માર્ક્સમાં. જેની અંદર એક ટુકડામાં તમને એવું પૂછે કે એલસી પરિપથ એટલે શું, તેનો વિકલ્પ સમીકરણ મેળવો તો આટલે સુધી. બીજાની અંદર એવું પૂછે કે એલસી પરિપથના વિકલ્પ સમીકરણનો ઉકેલ મેળવો તો અહીંયાથી તમારે શરૂ કરીને અહીંયા સુધી. ત્રીજામાં એમ પૂછે કે એલસી પરિપથના દોલનો સમજાવો તો હવે પછી આપણે જે સમજવાનું છે તે. બરાબર છે? તો એલસી પરિપથના દોલનોની અંદર પ્રારંભમાં જે વિદ્યુતભાર છે તે વિદ્યુતભાર ક્યાં હતો? આપણે કહ્યું તે પ્રમાણે કેપેસિટર પર. ક્યાં હતો? કેપેસિટર પર. એટલે પરિપથની અંદર પરિપથમાં qm એટલે કે મહત્તમ વિદ્યુતભાર વાળા કેપેસિટરને જોડવામાં આવે છે. શું જોડવામાં આવશે? qm વિદ્યુતભાર વાળા કેપેસિટર. હવે આ qm વિદ્યુતભાર વાળા કેપેસિટરને જોડવામાં આવે પરિણામે કેપેસિટર માં સંગ્રહિત ઊર્જા, વિદ્યુતભારને કારણે તેમાં ઊર્જાનો સંગ્રહ થાય છે, માટે સંગ્રહિત ઊર્જા વિદ્યુતીય ઊર્જા UE બરાબર 1/2 qm²/c. આ સૂત્ર ચેપ્ટર 2 માં આવી ગયું છે. q²/2c. q ની જગ્યાએ મહત્તમ વિદ્યુતભાર qm આપણે લઈએ છીએ, બીજું કંઈ નવું છે નહીં. પરંતુ આ સમય દરમિયાન પરિપથ કેવો હતો? ખુલ્લો પરિપથ. એટલે પરિપથ ખુલ્લો હોવાથી પ્રવાહ વહે નહીં. પ્રવાહ ન વહે પણ ઇન્ડક્ટર પરની ઊર્જા UB બરાબર શું થઈ જાય? 0. તો માટે કુલ ઊર્જા U બરાબર આ તો મહત્તમ છે ને આ 0 એટલે 1/2
q square n by c. So ये 1/2 q square n by c જેટલી જોવા મળે છે. હવે અહીં આપણે દરેક પરિપથ દોરતા રહેવું પડશે અને વિદ્યુત ઊર્જાનો ચુંબકીય ઊર્જામાં, ચુંબકીય ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં કેવી રીતે રૂપાંતરણ થાય છે તે આપણે ખાસ સમજવાનું છે. બરોબર? તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. પહેલા આના માટે આપણે પરિપથ દોરીએ તો તેની અંદર પ્રારંભમાં કેપેસિટર સંપૂર્ણ વિદ્યુતભારિત છે. બરોબર? એ કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર છે. પરિપથમાં કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેતો નથી એટલે I બરાબર 0. તો માટે આ કેપેસિટર પરની વિદ્યુત ઊર્જા એટલે UE બરાબર આપણે અહીંયા લખ્યું તે પ્રમાણે 1/2 q square n by c. જ્યારે ચુંબકીય ઊર્જા UB બરાબર શું થઈ જશે 0. હવે અગાઉ આપણે કહ્યું તે પ્રમાણે કેપેસિટર પરથી વિદ્યુતભાર વહન પામીને પ્રવાહ સ્વરૂપે કે આવે છે ઇન્ડક્ટર પર આવે છે. કોના પર આવે છે? ઇન્ડક્ટર પર જોવા મળે છે. તો આને હું આકૃતિ નંબર 1 આપીશ. બરાબર? તો હવે જ્યારે કળ બંધ કરવામાં આવે છે, શું કરવામાં આવે છે? કળ બંધ. પ્રારંભમાં અહીંયા એક નાની કળ રાખેલી છે એટલે આપણે કહીએ કે ખુલ્લો પરિપથ છે. હવે જ્યારે કળ બંધ કરવામાં આવે, શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કળને બંધ કરવામાં આવે. આપણે વચ્ચેના વર્ગમાં બધી આકૃતિ દોરી એટલે જોડે સમજતા તમારે કરવા પડે. t બરાબર 0 સમયે કળ બંધ કરવામાં આવે. હવે આ કળને શું કરી દેવામાં આવશે? બંધ કરવામાં આવશે. ત્યારે કેપેસિટર વિદ્યુત વિભારિત બને છે. હવે આ વિદ્યુત વિભારિત એટલે શું? તો વિદ્યુત વિભારિત એટલે કે ડિસ્ચાર્જ થાય છે. મતલબ કે એના પરના વિદ્યુતભારમાં ધીરે ધીરે શું થાય છે? ઘટાડો જોવા મળે છે. જે આકૃતિ 2 ની અંદર દર્શાવ્યું છે. અહીં કેપેસિટર છે. ઘટાડો થઈ ગયો વિદ્યુતભારમાં, ત્યારે અહીંયાથી પ્રવાહ વહે છે અને પરિણામે આ જે ઇન્ડક્ટર છે તે ઇન્ડક્ટરની અંદર આ રીતે ધીરે ધીરે ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. શું જોવા મળે છે? ધીરે ધીરે ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. આ જે હતી તે આકૃતિ કઈ હતી? B. હવે જેમ જેમ પ્રવાહ પસાર થશે, પ્રવાહનું મૂલ્ય વધશે. જેમ પ્રવાહ વધે તેમ ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ઊર્જામાં વધારો થાય. કે જેમ પ્રવાહ વહે તેમ ઇન્ડક્ટરમાં ચુંબકીય ઊર્જા UB બરાબર 1/2 LIN². શું 1/2 LIN² સ્વરૂપે સંગ્રહ પામે છે. કયા સ્વરૂપે ઊર્જા સંગ્રહ પામે છે? UB બરાબર 1/2 LIN² સ્વરૂપે ઊર્જા સંગ્રહ પામે છે. પરિણામે આકૃતિ C અનુસાર અહીંયા હું લખી દઉં છું આકૃતિ કઈ? C.
અહીંયા આવશે આકૃતિ બી અને આ જે છે તે આકૃતિ એ. હવે આકૃતિ સી દોરવી પડે આપણે, તો આકૃતિ સી ની અંદર ધ્યાન રાખો, ધીરે ધીરે આ જે કેપેસિટર છે તે સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જશે અને પરિણામે ઇન્ડક્ટરમાં રહે બધી જ ઊર્જાનો સંગ્રહ થશે અને અહીંયાથી મહત્તમ પ્રવાહ પસાર થશે અને ઇન્ડક્ટરની અંદર મહત્તમ ઊર્જા જોવા મળે છે. કેવી ઊર્જા જોવા મળે છે? તેમાં મહત્તમ ઊર્જા જોવા મળે છે. બરોબર? તો અહીંયા UE બરાબર 0 થશે અને UB બરાબર 1/2 LIN² થશે. આ જે છે તે આકૃતિ કઈ છે? સી. હવે t બરાબર t/4 સમયની અંતે, કેટલા સમયની અંતે? t બરાબર t/4. t બરાબર t/4 એટલે આવર્તકાળના ચોથા ઘટકને સમય કહ્યું તે પ્રમાણે પ્રવાહ કેવો થઈ જાય? મહત્તમ. શું થઈ જાય? અહીંયા કહ્યું તે પ્રમાણે પ્રવાહ મહત્તમ થાય અને કેપેસિટરની બધી જ ઊર્જા ઇન્ડક્ટરની ઊર્જામાં સંગ્રહ પામે છે. તે ઊર્જામાં સંગ્રહ પામે છે, ઇન્ડક્ટરની ઊર્જામાં તેનું શું થાય છે? રૂપાંતરણ અથવા તો સંગ્રહ થાય છે. હવે ધીરે ધીરે શું થશે? ધ્યાન રાખો, તો ધીરે ધીરે આ ઇન્ડક્ટર પરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ક્યાં જશે? કેપેસિટર પર. શું વિદ્યાર્થી મિત્રો? ઇન્ડક્ટર પરથી વિદ્યુત ભાર પસાર થશે અને એ વિદ્યુત ભાર ધીરે ધીરે ક્યાં જાય છે? કેપેસિટર પર જાય છે. પરિણામે પ્રવાહ સ્વરૂપ અહીંયા જશે અને અહીંયા પાછું ચુંબકીય ક્ષેત્રમાં ધીરે ધીરે શું થાય છે? ઘટાડો જોવા મળે છે. બરોબર? પરિણામે આ કઈ આકૃતિ છે? ડી. પણ અહીંયા નીચે હવે વિદ્યુતભાર ધન આવશે અને ઉપર કેવો આવે છે? ઋણ. એટલે જે કેપેસિટર છે એ ધ્રુવીયતા શું થઈ જાય છે? બદલાઈ જાય છે. શું થઈ જાય છે? ધ્રુવીયતા બદલાઈ જાય છે. એટલે કે હવે ઇન્ડક્ટર પરથી ક્યાંથી? ઇન્ડક્ટર પરથી વિદ્યુતભાર કેપેસિટર પર જમા થાય છે અને કેપેસિટર વિદ્યુતભારિત બને છે, પરંતુ તેની ધ્રુવીયતા પ્રથમ કરતા ઉલટાઈ જાય છે. આવું ક્યાં દર્શાવ્યું છે? આકૃતિ નંબર ડી ની અંદર. કઈ આકૃતિમાં આપ્યું છે? ડી આકૃતિમાં દર્શાવાયું છે. બરોબર? એટલે તેની ધ્રુવીયતામાં ફેરફાર થાય છે. ધીરે ધીરે આ બધી જ ઊર્જા અહીંયા આવી જશે અને આમ એલસી પરિપથ કોને કહેવાય? તો હવે આવે છે એલસી પરિપથની વ્યાખ્યા. એલસી પરિપથ એટલે શું? તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુતભાર ઇન્ડક્ટર વડે દોલન કરે છે, તેથી તેને એલસી દોલન કહે છે. સો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુતભાર ઇન્ડક્ટર વડે દોલન કરે છે, માટે તેને એલસી દોલન કહે છે. શું કહેવામાં આવે છે? તેને એલસી દોલન
તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો આ પ્રશ્ન ખાસ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, તો કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.